જે પણ માતા પિતા હોય છે ને એ કદાચ જ પોતાના માટે એટલે પર્સનલ ખરીદી એ લોકો કદાચ વર્ષમાં 2 વાર કરતા હોય, પણ પોતાના બાળકો માટેની ખરીદી છે ને એ લોકોને છે ને મહિનામાં 2 થી 3 વાર કરવી પડે છે. 2 મહિનામાં એ લોકો 3 થી 4 વાર ખરીદી કરી લે છે. તો પહેલા તો વાત કરું ને તો અજમેરા ફેશનમાં કિડ્સ વેરમાં છે ને આપણે 0 સાઇઝ એટલે કે બોર્ન બેબી જે નવજાત શિશુ હોય ને ત્યાંથી લઈને 14 થી 15 વર્ષ સુધીના બાળકોને અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી જાય છે. ને સાઇઝની વાત કરું ને તો તમને બધી જ અહીંયા સાઇઝ પણ અવેલેબલ મળી જશે. હું વાત કરું કે આપણે તો કિડ્સ વેરની પ્રાઇસ કેટલા રૂપિયાથી શરૂ થઈ, તો માત્ર ને માત્ર 26 રૂપિયાથી આપણા તો કિડ્સ વેરના કલેક્શન્સ મળવાના શરૂ થઈ જાય છે. જેમાં કંઈક આ ટાઈપના નવજાત શિશુના બાળકોના કલેક્શન્સ આવી જશે. તો કલેક્શન જોઈ શકો છો, આવા ટાઈપના જબલા બેસ પર કલેક્શન્સ રહેવાના છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું ફરી એકવાર તમારું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો મિત્રો, શું તમે પણ કાપડનો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો ને તમને ખબર છે કાપડના બિઝનેસમાં એવું કયું સેગમેન્ટ છે જેમાં ગ્રાહકો ભાવતાલ નથી કરતા? એમાં ગ્રાહકોને તમે જે ભાવમાં કલેક્શન્સ આપો છો ને એ ભાવમાં કલેક્શન્સ ગ્રાહકો ખરીદી લે છે. એવું કયું સેગમેન્ટ રહેવાનું છે જેમાં ગ્રાહકો ભાવતાલ તો નથી જ કરતા અને તમને 12 મહિના એટલે કે 365 દિવસ એ તમને છે ને કમાણી સારી કરાવી આપે છે, ડબલ નફો પણ તમને કરાવી આપે છે. એવું કયું સેગમેન્ટ રહેવાનું છે કાપડ જગતની અંદર? તો એ રહેવાનું છે નાના બાળકો એટલે કે કિડ્સ વેરના કલેક્શન્સ. કિડ્સ વેરના કલેક્શન્સ એવા હોય છે જે પણ માતા પિતા હોય છે ને એ કદાચ જ પોતાના માટે એટલે પર્સનલ ખરીદી એ લોકો કદાચ વર્ષમાં 2 વાર કરતા હોય, પણ પોતાના બાળકો માટેની ખરીદી છે ને એ લોકોને છે ને મહિનામાં 2 થી 3 વાર કરવી પડે છે. 2 મહિનામાં એ લોકો 3 થી 4 વાર ખરીદી કરી લે છે. તો આજે હું તમને અજમેરા ફેશનથી કિડ્સ વેર માટેના એવા કલેક્શન્સ બતાવવાની છું જે તમને 365 દિવસ કમાણી તો કરી આપે છે અને સાથે સાથે આજકાલની જે સિઝન છે એટલે કે મોન્સૂન સિઝન શરૂ થઈ ગઈ છે. તમને પણ ખબર છે ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ને ચોમાસાની સિઝનમાં બધા ફરવા જાય એટલે કે બાળકો પણ લઈને ફરવા જાય છે. તમને પણ ખબર છે ટ્રીપમાં જાય, કશે પણ બીચેસ વગેરે ફરવા જાય, માઉન્ટેન્સ ફરવા જાય, તો ત્યાં લોકો કેવા કલેક્શન્સ પહેરી શકે છે, કેવા કલેક્શન જોઈએ, તો એવા કલેક્શન પણ આજે હું તમને બતાવવાની છું જે તમે તમારી શોપમાં મૂકીને અગાઉ તમે શોપમાં મૂકીને સારો એવો નફો કમાવી શકો છો. પહેલી વાત તો હું તમને કહી દઉં, જો તમે મારા વિડીયો પર પહેલી વાર છો, પહેલી વાર તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો કે મારી ચેનલ પર જ તમે પહેલી વાર આવ્યા છો, તો મારી આ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. કારણ કે હું તમને છે ને હંમેશા ચેનલ્સમાં છે ને અલગ અલગ અજમેરા ફેશનના ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન્સ બતાવતી રહું છું. એ પછી સાડીના કલેક્શન થઈ ગયા, કુર્તીના કલેક્શન થઈ ગયા, લહેંગાના કલેક્શન થઈ ગયા, કે કિડ્સ વેર કે મેન્સ વેરના કલેક્શન થઈ ગયા. તમને પણ ખબર છે અજમેરા ફેશનમાં એક જ છતને નીચે છે ને બધા જ કલેક્શન મળી રહી છે. એટલે છે ને તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરશો ને એટલે તમને ડેલી કંઈક ને કંઈક નવું તમને આ ચેનલમાં જોવા મળશે ને સાથે સાથે બિઝનેસ ટીપ પણ હું આપતી રહીશ. તો ચાલો આપણે કલેક્શન્સ જોવાના શરૂ કરીએ. તો પહેલાં તો વાત કરું ને તો અજમેરા ફેશનમાં કિડ્સ વેરમાં છે ને આપણે 0 સાઇઝ એટલે કે બોર્ન બેબી જે નવજાત શિશુ હોય ને ત્યાંથી લઈને 14 થી 15 વર્ષ સુધીના બાળકોને અહીંયા તમને કલેક્શન્સ જોવા મળી જાય છે. ને સાઇઝની વાત કરું ને તો તમને બધી જ અહીંયા સાઇઝ પણ અવેલેબલ મળી જશે. ડિફરન્ટ ફેબ્રિકમાં ડિફરન્ટ કલર, ડિફરન્ટ પેટર્ન બધું જ મળી જવાનું છે. અત્યારે જે ડિમાન્ડ માર્કેટમાં ચાલી રહી છે હવે તો જેમ કે મોટા લોકો થઈ ગયા મેન્સ વેર અને વુમન્સ વેરમાં જેમ જેમ ડિઝાઇન પેટર્ન માર્કેટમાં આવતી રહી છે ને એમ બાળકો માટે પણ હવે નવી નવી ડિઝાઇન પેટર્ન આવતી રહી છે. તો એવા કલેક્શન બધું જ તમને છે ને સૌથી પહેલાં અજમેરા ફેશનમાં જોવા મળી જાય. તો પહેલાં તો હું તમને નવજાત શિશુના બાળકોના કલેક્શન્સ બતાવી દઉં જે તમને છે ને કોટન ફેબ્રિકની અંદર રહેવાના છે, જે ખૂબ જ સુંદર કલેક્શન્સ રહેવાના છે. તો આ ટાઈપના સુંદર સુંદર કલેક્શન તમને જોવા મળી જશે. જોઈ શકો છો કેટલી સુંદર પ્રિન્ટ આપેલી છે ને આવા કલેક્શન્સ તમને છે ને અજમેરા ફેશનથી મળી જાય છે. હું વાત કરું કે આપણે તો કિડ્સ વેરની પ્રાઇસ કેટલા રૂપિયાથી શરૂ થઈ, તો માત્ર ને માત્ર 26 રૂપિયાથી આપણા તો કિડ્સ વેરના કલેક્શન્સ મળવાના શરૂ થઈ જાય છે. જેમાં કંઈક આ ટાઈપના નવજાત શિશુના બાળકોના કલેક્શન્સ આવી જશે. તો કલેક્શન જોઈ શકો છો, આવા ટાઈપના જબલા બેસ પર કલેક્શન્સ રહેવાના છે જે એકદમ સોફ્ટ તમને કોટન ફેબ્રિકની અંદર કલેક્શન જોવા મળી જશે. આવા કલેક્શન જો તમે તમારા બાળકોને પહેરાવશો ને તો તમારા બાળકોને આરામદાયક અને સોફ્ટ ફીલ પણ થશે. સાથે સાથે એ લોકોને કોઈ પણ રેશિસ થવાની પણ કોઈ પણ ડર રહેતો નથી. તો આવા કલેક્શન્સ આપણા પાસે મળી જાય છે. હવે કંઈક મોટી છોકરીઓ માટે થોડા આમ વાત કરીને 1 વર્ષની છોકરીઓ માટેના કલેક્શન પણ આપણી પાસે મળી જવાનું છે. આ ટાઈપના ફ્રોક બેસ પર કલેક્શન રહેવાનું છે. ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાનું છે. આખું કોટન ફેબ્રિકની ઉપર આર્ટિકલ રહેવાનું છે. તો પ્રિન્ટેડ આર્ટિકલ પણ આપણી પાસે આવી જાય છે અને કંઈક આ ટાઈપના ચિપટીવાળા આર્ટિકલ્સ આવી જશે. આવા કલેક્શન્સ આપણી પાસે મળી જવાના છે. વાત કરું, આ તમે જોઈ શકો છો, આ લોંગ ફ્રોક રહેવાનું છે જે લેમન યલો કલરની અંદર રહેવાનું છે અને આમાં તમને મલ્ટી કલરની અંદર તમને ફ્લાવર પ્રિન્ટ જોવા મળી જાય છે જે ખૂબ જ સુંદર છે. અને સાઈડ પર કંઈક આ ટાઈપનું નાનું બો ટાઈપનું તમને
શેપ પણ જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર લાગે છે. તો આવા બધા જ કલેક્શન મળી જશે. આની અંદર પણ તમને છે ને 3 થી 4 અલગ અલગ કલર મળી જવાના છે. અને સાઇઝની વાત કરું તો તમને આમાં સાઇઝ પણ અવેલેબલ મળી જવાની છે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આ એકદમ ન્યૂ આર્ટિકલ છે ને આખી નવી પેટર્ન રહેવાની છે. સ્લીવ તમે આમાં ચેક કરી શકો છો. આવી રીતે અપ શોલ્ડર વાળી સ્લીવ રહેવાની છે, જે ખૂબ જ હમણાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. તમને પણ ખબર જ છે કેટલા લોકો કુર્તીઓમાં આવી સ્લીવ સીવડાવતા હોય છે. તો હવે બાળકો માટે પણ આવી સ્લીવના કલેક્શન્સ આવી ગયા છે, જે ખૂબ સુંદર લાગે છે. અને સાથે સાથે એમાં તમને આ ટાઈપની પેન્ટનું એટલે કે શોર્ટ્સ પેન્ટનું આર્ટિકલ જોવા મળી જવાનું છે, જે આખું કોટનની અંદર રહેવાનું છે અને આખું પ્રિન્ટેડ આર્ટિકલ તમને જોવા મળી જશે. તો આવા કલેક્શન્સ પણ છે આપણી પાસે. હવે કંઈ ટી શર્ટ વિથ લોવરના કલેક્શન્સની વાત કરું ને તો એ પણ મળી જાય છે. આવા ડાર્ક કલરની અંદર તમને ટી શર્ટ જોવા મળી જશે. ને ટી શર્ટમાં નેકની વાત કરું તો પાઇપિંગ વાળું તમને અહીંયા નેક જોવા મળી જાય છે, જે ખૂબ સુંદર લાગે છે. 2 કોન્ટ્રાસ્ટ કલરની અંદર આ ટી શર્ટનું કલેક્શન રહેવાનું છે. અને એના પેન્ટની વાત કરું તો આ ટાઈપનો લોવર ટાઈપનું પેન્ટ તમને અહીંયા જોવા મળી જાય છે. એમાં પણ તમને કંઈ સાઈડ પર છે ને પાઇપિંગ ટાઈપનો જ આકાર જોવા મળી જાય છે. તો આવા કલેક્શન્સ આપણી પાસે મળી જાય છે. આમાં કલર કોમ્બિનેશન પણ છે. એક આ તમે કલર જોઈ શકો છો, મોર પીચ કલર રહેવાનો છે, જે ખૂબ જ સુંદર લાગે છે. તો આવા ડાર્ક કલરની અંદર પણ તમને આર્ટિકલ્સ જોઈતા ને તો આ આર્ટિકલ્સ એવા છે જે અત્યારે મેં તમને કીધું કે ચોમાસાની સિઝન આવી ગઈ છે, લોકો ફરવા મૂકવા વધારે જાય તો આવા આર્ટિકલ વધારે પહેરતા હોય, કારણ કે આ આરામદાયક સોફ્ટ ફીલ આપે છે. હવે વરસાદમાં ફરવા જાય એટલે સીધી વાત છે 24 કલાક વરસાદ તો નહીં જ પડતા હોય, એટલે આવા છે ને કોટન ફેબ્રિકના આર્ટિકલ જ છે ને બાળકોને પહેરાવવા જોઈએ, કારણ કે કોટન ફેબ્રિકના આર્ટિકલ બાળકોને નુકસાન બિલકુલ નથી કરતા, ઘમોરી પણ પેદા નથી કરતા. હવે કંઈક મોટા બાળકો માટેના આર્ટિકલ્સ બતાવો ને તો આ ટાઈપના ઓવર સાઇઝ ટી શર્ટના આર્ટિકલ્સ પણ આપણી પાસે જોવા મળી જાય છે, જે અત્યારની જે છોકરીઓ છે, મોટી છોકરીઓ છે, અથવા તો મોટા જે મેન્સ વેરના લોકો થઈ ગયા એ લોકો માટે પણ જે ઓવર સાઇઝના ટી શર્ટ્સ આવે છે ને, તો એવું બાળકોની અંદર પણ આવા કલેક્શન્સ આવી ગયા છે. આમાં લાઇટ શેડ હોય કે ડાર્ક શેડ હોય, બધા જ શેડ તમને મળી જવાના છે. અને આ ટાઈપના કંઈક કોલર બેઝની અંદર આર્ટિકલ્સ જોઈતા હોય ને બાળકો માટે, છોકરાઓના બાળકો માટેના આવા કોલર બેઝવાળા આર્ટિકલ્સ જોઈતા હોય તો એ પણ તમને અહીંયા મળી જવાનું છે. અને બેક સાઈડ કંઈ આ ટાઈપની પ્રિન્ટ્સવાળા આર્ટિકલ્સ મળી જવાના છે, જેમાં તમને કાર્ટૂન ટાઈપના તમને આમાં કેરેક્ટર જોવા મળી જાય છે. આવા કલેક્શન્સ પણ મળી જવાના છે. અને આ ટાઈપની જીન્સના કલેક્શન્સ જોઈએ તો જીન્સના કલેક્શન પણ અહીંયા તમને અવેલેબલ મળી જશે, નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ, એટલે કે તમને 14 થી 15 વર્ષ સુધીના બાળકો માટેના જીન્સના કલેક્શન પણ અહીંયા જોવા મળી જવાના છે. અને કંઈક આ ટાઈપના 6 પોકેટવાળા જીન્સના કલેક્શન પણ આવી જાય છે, જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આવા કલેક્શન તમને બધું જોઈતું હોય તે પણ બલ્ક ક્વોન્ટિટીમાં લેવાનું રહેશે. સિંગલ પીસ અજમેરા ફેશનથી નહીં મળશે. તમે અહીંયા મારી પાછળ સેમ્પલ લાગેલા જોતા જશો કે કેટલા બધા સેમ્પલ છે. આ તો માત્ર સેમ્પલ જ છે. તો વિચાર કરો કે આપણા ગોડાઉનમાં કેટલા બધા કલેક્શન છે, પૂરો સ્ટોક ભરેલો છે. એટલે સ્ટોકની તો તમે બિલકુલ પણ ટેન્શન લઈ લેતા. એટલે તમને આ બધા કલેક્શન જે પણ છે ને તમારે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવાના રહેશે. કંઈક આ રીતે છે ને આખું બંચ આવી જાય છે. આખા બંચમાં તમને અલગ અલગ સાઇઝ, પેટર્ન, ડિઝાઇન બધું જ મળી જવાનું છે. તો આવી રીતે બંચ ટુ બંચ તમારે અજમેરા ફેશનથી કલેક્શન લેવાના રહે છે. હવે જો તમને 365 દિવસ કમાણી કરવી છે, નાના બાળકોના કપડાં મૂકીને, તો આજે જ પહોંચી જાઓ અજમેરા ફેશન અને આજે જ કોન્ટેક્ટ કરી લેજો અજમેરા ફેશનને. જો નવો બિઝનેસ શરૂ કરો છો ને કાપડની અંદર, તો ખાસ કરીને હું તમને સજેશન કરું છું કે કિડ્સ વેરના કલેક્શન મૂકો, કારણ કે કિડ્સ વેરના કલેક્શનની અંદર વુમન્સ વેર અને મેન્સ વેર કરતાં પણ વધુ કમાણી છે. કારણ કે તમને મેં કીધું કે માતા પિતાઓ પોતાના જે પણ કલેક્શન હોય ને તે વર્ષમાં 2 વાર ખરીદતા હોય, પણ બાળકોના કલેક્શન એ લોકોને મહિનામાં, 2 મહિનામાં 3 થી 4 વાર ખરીદવા પડે. કેમ કે બાળકોની જે ઉછેર છે ને, એ લોકોની જે એજ છે, એ લોકોની જે બોડી છે તે વધતી જ રહી છે. એટલે એ લોકોના કલેક્શન્સ છે ને વારે લેવા પડે. તો જો નવો બિઝનેસ શરૂ કરતા હોય ને તો આજે જ કોન્ટેક્ટ કરી લેજો અજમેરા ફેશનને. સ્ક્રીન પર નંબર ચાલે છે. આજે વિડીયો કોલની ફેસિલિટીથી પણ આ બધા કલેક્શન તમે ઘર બેઠા મંગાવી શકો છો, અથવા તો તમારી દુકાનમાં બેઠા બધા કલેક્શન ઓનલાઈન જોઈને વિડીયો કોલની ફેસિલિટીથી આ કલેક્શન મંગાવી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. અને જે લોકો પણ નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે, અથવા તો એ લોકોને આવા સેગમેન્ટ મૂકવા છે કિડ્સ વેરના, જેમાં એ લોકો વધુ કમાણી કરી શકે, તે લોકોને આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.